આજે હું કાગડાભાઈ અને શિયાળભાઈની વાર્તા કહું. એક હતા કાગડાભાઈ અને એક હતા શિયાળભાઈ. તો કાગડાભાઈ ઉડતા ઉડતા એક ઘર ઉપર બેઠા, એક મકાન ઉપર બેઠા. ત્યાં એક નાનો બાબો મોજમ પૂરી ખાતો હતો. શું ખાતો હતો? કાગડાભાઈ તો પૂરી લઈને નાસી ગયા અને એક ઝાડ ઉપર બેસી ગયા. એટલામાં શું આવ્યું? શિયાળભાઈ. શિયાળભાઈને બહુ જ ભૂખ લાગી હતી. શું થયું તું? એ તો પેલા ઝાડ નીચે આવીને ઊભા રહ્યા. એમને તો આમ ઉપર જોયું. શું જોયું? તો ઉપર શું હતું? કાગડાભાઈ પૂરી લઈને બેઠા હતા. શિયાળભાઈના મોઢામાં તો પાણી આવી ગયું. પણ હવે પૂરી કેવી રીતે લેવી? કાગડાભાઈ કઈ પૂરી આપે? એમની આપે? ના આપે. આપે? ના આપે. એટલે શું કર્યું? શિયાળભાઈએ એક યુક્તિ વિચારી. એમને એક આઈડિયા કર્યો. શું કર્યું? આઈડિયા કર્યો. એમને શું કર્યું ખબર? કાગડાભાઈને કહ્યું, કાગડાભાઈ તમારો તો અવાજ કેટલો મીઠો મીઠો છે. તમારો તો અવાજ કેટલો મીઠો મીઠો છે. શિયાળભાઈ કે, ઓહો કાગડાભાઈ તમારો તો અવાજ કેટલો બધો મીઠો મીઠો છે. તમે તો કેટલું સરસ ગીત ગાઓ છો. તમને તો કેટલું સરસ ગીત ગાતા આવડે છે. ગાઓ ને, તમે ગીત ગાઓ ને. એટલે કાગડાભાઈ તો ખુશ થઈ ગયા. શું થઈ ગયા? કાગડાભાઈ તો ખુશ થઈ ગયા અને ગીત ગાવા માંડ્યા. કેવું ગીત ગાયા? કાવ 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 કાવ. એટલે મોઢું એમનું પોરું થઈ ગયું અને પૂરી મોઢામાંથી પડી ગઈ. અને મોઢામાંથી પૂરી પડી ગઈ અને નીચે એ શિયાળભાઈ હતા ને, એ લઈને